5 signs your business is completely dependent on the owner. તમારો બિઝનેસ ચાલે છે યા તમે ચાલો છો, ફરક છે. બિઝનેસ ચાલે છે તો ઓનર વગર પણ ચાલી શકે છે, પણ જો ખાલી તમે ચાલો છો મતલબ તમે જ છો બિઝનેસ, તમારા વગર આ બિઝનેસ નથી ચાલતો. આ 5 સાઇન્સ બતાવે છે તમારું બિઝનેસ એકચ્યુઅલી કોનું છે. ફર્સ્ટ સાઇન, તમારો ફોન સાયલેન્ટ નથી રહી શકતો, ઓફિસમાં હોય કે ઘરે હોય, કોલ્સ આવે જ છે, ટીમના ક્વેશ્ચન્સ ચાલુ જ છે, ક્લાયન્ટ્સના કોલ્સ કન્ટિન્યુ છે, વેન્ડરના અપડેટ, સવારથી રાત ફોન બિઝી. જ્યારે ઓનરનો ફોન 1 કલાક પણ સાયલેન્ટ નથી રહી શકતો, એનો મતલબ છે ડિસિઝન્સ તમારા વગર નથી થઈ શકતા. સેકન્ડ સાઇન, તમે લાસ્ટ ટાઈમ વેકેશન પર ગયા હતા ત્યારે ફૂલી ડિસ્કનેક્ટેડ હતા. મેજોરિટી બિઝનેસ ઓનર્સ જવાબ નથી આપી શકતા, યા ગયા જ નથી હોતા, યા ગયા તો મેન્ટલી ઓફિસમાં જ હતા, ફોન ચેક કરતા હતા, ઈમેલ્સ ચેક કરતા હતા, કોલ્સ લેતા હતા. આ વેકેશન નથી, આ રિમોટ ઓફિસ છે. બિઝનેસ ઓનરને રિલીઝ ટાઈમ નથી મળતો, સિસ્ટમ નો હોવાનું આ સાઇન છે. થર્ડ સાઇન, તમારા ક્લાયન્ટ સ્પેસિફિકલી તમને જ વાત કરવા માંગે છે, બીજા સ્ટાફ સાથે નથી બોલતા, તમારાથી જ કામ કરાવે છે, તમે અવેલેબલ ના હો તો વેઇટ કરે છે. આ લોયલ્ટી નથી, આ ડિપેન્ડન્સી છે, અને આ ડિપેન્ડન્સી તમારા બિઝનેસની સૌથી મોટી વીકનેસ છે. ગ્રોથ આનાથી ના થાય. ફોર્થ સાઇન, તમે એક દિવસ એબસેન્ટ હો તો ઓપરેશન્સ સ્લો પડી જાય છે, ડિસિઝન્સ પેન્ડિંગ થઈ જાય છે, પ્રોબ્લેમ અનસોલ્વ રહી જાય છે, સ્ટાફ અટવાઈ જાય છે. ખાલી એક દિવસ જ્યારે તમે એક દિવસની એબસેન્સથી પૂરી ઓપરેશન અફેક્ટ કરે છે તો સિસ્ટમ ક્યાં છે? તમે જ સિસ્ટમ છો. ફિફ્થ સાઇન, તમે હંમેશા થાકેલા રહ્યો છો, જેન્યુઇનલી ડેલી. બિઝનેસ ગ્રો થાય છે પણ સેટિસ્ફેક્શન નથી, રેવન્યુ વધી રહ્યું છે પણ ફ્રીડમ ઘટી ગઈ છે. આ બર્નઆઉટ નથી, આ રોંગ સ્ટ્રક્ચર છે. તમે એમ્પ્લોય જ છો તમારા ખુદના બિઝનેસમાં, અને આ જ સૌથી ઇમ્પોર્ટન્ટ સાઇન છે કે કંઈક બદલવાની જરૂર છે. બિઝનેસ તમારા માટે કામ કરવું જોઈએ, તમે બિઝનેસ માટે નહીં. આ શિફ્ટ સિસ્ટમથી આવે છે, ડેલિગેશનથી આવે છે, પ્રોસેસથી આવે છે. કમેન્ટમાં ફ્રી લખો, ઓનર ડિપેન્ડન્સી ઓડિટ સેન્ડ કરી આપીશ.